જંબુસર તાલુકાના અડખી ગામ નજીક આજે એક કાળજો કમ્પાઉન્ડરનો અકસ્માત સર્જાયો હતો। એક પૂરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં ચાલક સહિત અનેક મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે। અકસ્માતને પગલે હાઈવે પર અફડાતફડી મચી ગઈ હતી। સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઇકો ગાડીમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢી ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં નીચે મુજબના વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। મીનાબેન રમેશભાઈ આર્યા, સાજેદાબેન જાહિદભાઈ કડુજી, ઇમરાનભાઈ ઘાંચી, મધુબેન છગનભાઈ પરમાર, ભાવનાબેન અશોકભાઈ ઠાકોર, સંગીતાબેન સંતોષભાઈ માછી અને ઇકો ગાડીનો ડ્રાઈવર જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ જે લોકોને સારું છે તે પોતાના ઘરે જતા રહ્યા છે। અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ઇકો ગાડી પલટી મારી ગઈ હતી। પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।